હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારી આ બીએમ ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ટૂંક જ સમયની અંદર તમારા લોકોની પ્રથમ પરીક્ષા આવી રહી છે. તો ત્યારે આજે આપણે ધોરણ 10ના વિદ્યાર્થીઓના સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોશું. આ વખતે વિદ્યાર્થી મિત્રો મેં ભાગ પાડી નાખ્યા છે કે તમારે કે વિભાગ વાઇઝ મેં વિડીયો બનાવેલા છે. આજે આપણે જોશું વિભાગ ડીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વિધાન સમજાવો. ત્રીજા ચેપ્ટરમાંથી ગુજરાતની ગુફાઓ વિશે ચર્ચા કરો. પછીનો પ્રશ્ન, મોહેંજો-દડોની નગર રચનામાં રસ્તાઓ ગટર યોજના વિશે માહિતી આપો. પાંચમા ચેપ્ટરમાં પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. કઈ વિદ્યા? રસાયણ વિદ્યા. આઠમા ચેપ્ટરમાં સંશોધનોના પ્રકાર ઉદાહરણો સહિત સમજાવો. કયા પ્રકાર? સંસાધનોના પ્રકારો. 11મા ચેપ્ટરમાં ભારતમાં જળ સંકટ સર્જાવાના સંજોગો જણાવો. શું? જળ સંકટ સર્જાવાના સંજોગો. ત્યાર પછીના ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 15ની અંદર વિકાસશીલ અર્થતંત્રમાં કોઈ પણ 5 લક્ષણો ચર્ચો. શું કીધું? વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 5 લક્ષણો ચર્ચો. 17મા ચેપ્ટરમાંથી બેરોજગારીનો અર્થ જણાવી તેના પ્રકારોની વિગતે ચર્ચા કરો. પછી તમારે આવે છે લોકોને નકશા. તો કયા કયા મોસ્ટ આઈએમપી નકશા છે? રાતીલાલ જમીન, લેટરાઇટ અથવા પડખાઉ જમીન, દચ્ચીકામ રાષ્ટ્રીય ઉદ્યાન, કેવલાદેવ વન્યજીવ અભયારણ્ય, ચા પકવતો એક પ્રદેશ, મગફળી પકવતો પ્રદેશ. આ હતો તમારો વિભાગ ડી. વિદ્યાર્થી મિત્રો, ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.